પુષ્કર મેળામાં 15 કરોડનો ઘોડો પહોંચ્યો. લો બોલો. અજમેરના પુષ્કરમાં પશુ મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. નવા રેતાળ મેળામાં મેદાનોમાં ઘોડાઓની સંખ્યામાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના મોટાભાગના ઘોડા રાખનારાઓ વૈભવી તંબુઓમાં રાત વિતાવી રહ્યા છે. વૈભવી અને મોંઘા વાહનો તેમના તંબુઓની બહાર પાર્ક કરવામાં આવ્યા છે. બિકાનેરનો એક પશુપાલક પુષ્કરના રેતાળ ટેકરાઓમાં 800 કિલોગ્રામની મુરા જાતિની ભેંસ લઈને આવ્યો છે, જેની કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. મેળામાં 5 વર્ષનો ઘોડો બાદલ પણ આવ્યો છે. બાદલ પહેલાથી જ 285 બચ્ચાનો બાપ બની ચૂક્યો છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. જો કે બાદલના માલિક રાહુલ તેને વેચવાનો ઇનકાર કરી રહ્યા છે. પંજાબના પશુપાલક ગેરી તેના 600માં વિજેતા ઘોડા શાહબાજ સાથે પુષ્કર મેળામાં પહોંચ્યા છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા છે. શાહબાજની પ્રજનન રકમ 2 લાખ રૂપિયા છે. મેળામાં ભક્તોની સાથે દેશી વિદેશી પ્રવાસીઓનો ઘસારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.